ત્યારે અમદાવાદમાં રાત્રે પડેલા વરસાદના કારણે પાણી ભરાયા હતા। એસજી હાઈવે પર થલતેજ નજીક પણ વરસાદી પાણી ભરાયા જોવા મળ્યા। ન્યુયોર્ક ટાવર નજીકના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા। એસજી હાઈવે પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો અને એ વરસાદ વરસ્યા પછી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। જે સવાર થયાનો સમય છે તેમ છતાંય હજુ યથાવત જોવા મળી રહ્યા છે। આના પરથી અંદાજો લગાવી શકાય કે હજુ મોસમ વરસાદની શરૂ થવાના આરે છે અને એવામાં આ વરસાદ આવી રહ્યો છે છૂટો છવાયો। અને એમાં ગઈકાલ રાતની વાત કરું તો કેટલાક સમય દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હતો અને એમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। આ વિસ્તાર તમે જોઈ રહ્યા છો એ વિસ્તાર ન્યુયોર્ક ટાવર કે જે થલતેજ અંડરપાસનો જે છેડો છે પકવાન તરફથી આવતા અને એમાં જમણી બાજુ કે ન્યુયોર્ક ટાવર આવેલો છે અને જય હિન્દ બિલ્ડિંગ આવેલું છે, એની બરાબર એના બહારનો આ સર્વિસ રોડ છે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે સર્વિસ રોડ છે ત્યાં તો પાણી ભરાયેલા છે, સાથે સાથે જે મુખ્ય રસ્તો છે ત્યાં પણ થોડા ઘણા પાણી ભરાઈ ગયેલા હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। એના કારણે વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યા આજની નથી, પરંતુ સ્થાનિકોના કહેવા પ્રમાણે પાટલા લગભગ 4 થી 5 વર્ષથી વધારે જેટલો સમય થવા આવ્યો અને આ સમસ્યા જોવા મળી રહી છે। અહીંના એક સ્થાનિક છે, એમની સાથે પણ વાત કરીએ। કાકા, તમારું નામ શું છે અને આ પરિસ્થિતિ કેટલા સમયથી છે? 7-8 વર્ષથી। 8 વર્ષથી આટલું પાણી ભરાય। લોકોને કેવી અગવડતા પડે છે અહીં? જે લોકો અગવડતા પડે પણ કોઈ સાંભળે છે ખરું? કોઈ સાંભળતું જ નથી। તમે જોઈ રહ્યા છો, હું મારા સહયોગીને કહીશ કે આ જે 2 વ્હીલર પસાર થઈ રહ્યો છે એની શું હાલત થઈ રહી છે। જ્યારે આ પ્રકારના પાણીમાં વાહન હંકારે છે, વાહન નાખે છે, ત્યારે લોકોએ મહા મુસીબતે પોતાનું વાહન બહાર કાઢવાની ફરજ પડી રહી છે। અને હજુ તો આ વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે આવનારા દિવસોમાં પરિસ્થિતિ આનાથી પણ બદતર જોવા મળે તો પણ નવાય નહીં। રાત્રે વરસાદ વરસ્યો હતો પણ સવાર સુધી પણ વરસાદી પાણી આ વિસ્તારમાં ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદની અંદર ગત રાતના વરસાદની ચર્ચા સ્ટેન્ડિંગ કમિટીમાં પણ કરવામાં આવી હતી, જેમાં તમામ વિસ્તારોમાં ભરાયેલા પાણી તાત્કાલિક ઉતરે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। ચંડોળા તળાવના ઈસનપુર મણિનગરની બંધ થયેલ લાઈનો ફરી શરૂ કરાશે। ચંડોળા તળાવને ઊંડું કરવામાં આવશે। સિંચાઈ વિભાગની મંજૂરી મળતા જ પૂર્વમાં ખારીકટ એ શરૂ કરાશે, જેની 10 જૂન સુધીમાં મંજૂરી મળવાની સંભાવના છે। બાદમાં પૂર્વ પાણીની સમસ્યા એ દૂર થશે, ત્યારે પૂર્વની અંદર પાણીની સમસ્યા દૂર થશે, ત્યારબાદ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ટ્રફ એ લાઇનનું કામ લંબાવવામાં આવ્યું છે, જેમાં 2 મહિનાની અંદર આ જૂનમાં કામ જે છે એ પૂર્ણ થઈ શકે છે।